ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાસણગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026 ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો। જૂનાગઢના સાસણગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026 ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ થયો। આ પ્રસંગે કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી રહ્યા। આગામી 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ યોજાશે। તેના પૂર્વાર્ધ રૂપે સાસણગીરમાં લાયન કન્ઝર્વેશન વિશે એક પ્રી ઇવેન્ટ યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એશિયાટિક લાયનના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતે સફળ મોડેલ ઊભું કર્યું છે। સિંહોની વસ્તી 1991માં 284 હતી, જે આજે વધીને 891 સુધી પહોંચી છે, જ્યારે વિચરણ વિસ્તાર 3 જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે। ગુજરાતમાં સિંહ અને દીપડા ઉપરાંત હવે વાઘના કાયમી વસવાટ માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે। બરડા અભયારણ્ય એશિયાટિક લાયનનું બીજું રહેઠાણ બની રહ્યું છે। આ પ્રસંગે સાસણની વન્યજીવ સૃષ્ટિ અને સંવર્ધન અંગેના બ્રોશરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।